સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ એવું રેસ્ટોરન્ટને ટક્કર આપે તેવું સુપર ટેસ્ટી પનીર હાંડી આપણે ઘરે બનાવી અને તૈયાર કરીશું। અમુક ટિપ્સ અને ટ્રિક સાથે સુપર સિલ્કી શાઇની એવું પનીર હાંડી આપણું ઘરે જ બની અને તૈયાર થઈ જશે। તો આ રેસીપી ખૂબ જ સરળ છે, એક વખત ઘરે જરૂરથી બનાવી અને ટ્રાય કરજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ હોટલ અથવા તો રેસ્ટોરન્ટની સિક્રેટ પેસ્ટ બનાવી અને તૈયાર કરીશું। તેના માટે ખસખસ, ગત્રીના બી, કાજુ અને એક લાલ મરચું સૂકું એડ કરી દીધું છે। તેને ગરમ પાણીમાં આપણે પલાળવા માટે મૂકી દઈશું। તો અડધી ચમચી મેં અહીંયા ખસખસ અને મગજરીના બી લીધા છે। તેની સાથે જ મેં અહીંયા લાલ મરચું એકદમ મોરું જ ઉપયોગમાં લીધું છે। તમારી પાસે સૂકું લાલ મરચું કશ્મીરી અવેલેબલ હોય તો પણ તમે તેને એડ કરી શકો છો। ત્યારબાદ અહીંયા 5 થી 7 મેં લસણની કળી લઈ લીધી છે। એક નંગ મરચાંનું લઈ લીધું છે, તેના પીસીસ કરી લીધા છે। હવે આપણે ડુંગળીની પતલી પતલી સાઈઝમાં કટ કરી લઈશું। જ્યારે પણ આપણે ઘરે પનીર અથવા તો કોઈ પણ પંજાબી શાક બનાવતા હોઈએ છીએ ત્યારે આપણા મનમાં એક જ વિચાર આવતો હોય છે કે રેસ્ટોરન્ટ અથવા તો હોટલ જેવો સ્વાદ શા માટે નથી આવતો। અમુક ટિપ્સ અને ટ્રિક સાથે જો તમે આ શાક મારી આ જ રેસીપી સાથે ઘરે બનાવ્યું તો એકદમ સુપર ટેસ્ટી એવું ઘરે જ બની અને તૈયાર થઈ જશે। સાથે જ કોઈને પણ ખબર પણ નહીં પડે કે તમે આ શાક ઘરે બનાવી અને તૈયાર કર્યું છે। હવે 2 નંગ ટમેટા લઈ લીધા છે, તેના 4 અથવા તો 8 પીસમાં કટ કરી અને રેડી કરી લઈશું। રેસ્ટોરન્ટના અંદર આટલા બધા કાજુનો ઉપયોગ કરવામાં પણ નથી આવતો, તો પણ તે કેવું સરસ સિલ્કી શાઇની એવું બની અને તૈયાર થતું હોય છે। આપણે ખૂબ જ વધારે કાજુનો ઉપયોગ કરવાનો છે આ રેસીપીમાં। તો બધી જ વસ્તુ કટ થઈ અને રેડી થઈ ગઈ છે। હવે આપણે એક હાંડીની અંદર તેલ ગરમ કરવા માટે મૂકીશું અને ડુંગળી એડ કરી દઈશું સૌ પ્રથમ। તો ડુંગળી આપણે ફૂલ ફ્લેમ ઉપર જ સારી રીતે સાતળવાની છે। આપણી ડુંગળીનો કલર જે છે તે કેરીમલ અથવા તો ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય તેવો થવો જોઈએ। તો અહીંયા મેં એક મિની કેપ્સિકમ એડ કર્યું છે, તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે આપણી શાકની અંદર। 2 કળી લસણની એડ કરી દઈશું અને મરચાં ટમેટાં એડ કરી દઈશું। તો આ બધી જ વસ્તુને ઝટપટ કૂક કરવા માટે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો મીઠું એડ કરતાં પહેલાં તમારે યાદ રાખવું કે તમે ગ્રેવી બનાવતા ટાઈમ પણ મીઠું એડ કર્યું છે। બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ અને કૂક થાય તેના માટે આપણે હાંડીને ઉપરથી બંધ કરી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી બધી જ વસ્તુ જે છે તે સારી રીતે સતળાઈ અને રેડી થઈ ગઈ છે। હવે આપણે તેને ઠંડુ થવા માટે મૂકી દઈશું સાઈડમાં। બધી વસ્તુ ઠંડી થાય એટલે આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું। તો આપણે આ રેડી કરેલી ગ્રેવીને માત્ર ટમેટાં સારી રીતે મેશ થાય ત્યાં સુધી જ કૂક કરવાની છે। તો આપણે જે પલાળી અને મગજરીના બી, કાજુ રાખ્યા હતા તે એડ કરી દઈશું। સાથે 1/4 કપથી થોડું ઓછું દૂધ એડ કરી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર એડ કરી દઈશું। આ બધું એડ કરવાથી આપણી ગ્રેવીમાં ખૂબ જ ટેસ્ટી એવો સ્વાદ આવશે અને રેસ્ટોરન્ટ કરતાં પણ ખૂબ જ સરસ આપણું શાક બની અને ઘરે તૈયાર થશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે કેવી સરસ સિલ્કી અને સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ છે। હવે મેં અહીંયા 200 ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે, તેના સરસ એવા ચોરસ પીસીસમાં કટ કરી લઈશું। રેસ્ટોરન્ટમાં ખૂબ જ મોટા પીસ હોય છે, હું અહીંયા નાના પીસમાં કટ કરી રહી છું। તો પનીર એવું સરસ આપણું કટ થઈ જાય એટલે આપણે તે જ હાંડીની અંદર પનીરને ફ્રાય કરી લઈશું। તો આ એક જ હાંડીની અંદર જ ખૂબ જ ટેસ્ટી એવું શાક બની અને તૈયાર થઈ જાય છે। તો પનીરના ટુકડાને સારી રીતે બધી જ બાજુથી આપણે ફ્રાય થવા દેવાના છે। અહીંયા ગોલ્ડન બ્રાઉન કરવાની કોઈ પણ પ્રકારની જરૂરત નથી, માત્ર ફ્રાય થઈ જાય એટલે તમારે તેને અલગ કરી લેવાના તેલના અંદરથી। તો અહીંયા તેલ આપણું ગરમ જ છે। હવે આપણે તેની અંદર 1 ક્યુબ બટરની એડ કરી દઈશું। ગરમ મસાલામાં મેં અહીંયા જાવેત્રી, મરી,
અજમો, જીરું, કાળી એલચી, 2 નંગ લીલી એલચી અને તેની સાથે જ 1 ટુકડો તમાલપત્ર અને તેજપત્ર એડ કરી દીધું છે. હવે મસાલા આખા એડ કર્યા બાદ આપણે તેની અંદર ઝીણું ઝીણું ચોપ કરેલું લસણ એડ કરી દેવાનું છે. લસણને તમારે ઝીણું ઝીણું ચોપ કરી અને એડ કરવાનું, તેનાથી ખૂબ જ ટેસ્ટી એવો સ્વાદ આવશે આપણા શાકમાં. તો અહીંયા મસાલા સારી રીતે એવા મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે તેની અંદર પેસ્ટ એડ કરી દેવાની છે. તો પેસ્ટને ગ્રાઇન્ડ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે સૌ પ્રથમ આપણે માત્ર દૂધ એડ કરી અને પેસ્ટને સારી રીતે ગ્રાઇન્ડ કરવાની, ત્યારબાદ જ ઉપરથી પાણી એડ કરવાનું. તો અહીંયા જે મિક્સરની અંદર આપણી પેસ્ટ રહી ગઈ હતી તેની અંદર મેં પાણી એડ કર્યું છે અને તેને સારી રીતે મિક્સ કરી અને એ પણ એડ કરી દીધું છે. તો અહીંયા તમારે પનીર હાંડીની જેવી થીક અથવા તો રસાવાળી ગ્રેવી જોઈતી હોય તેવી તમે કરી શકો છો. તો હવે ગ્રેવીના ભાગનું આપણે મીઠું, ગરમ મસાલો પાવડર, કશ્મીરી લાલ મરચું પાવડર અને કસૂરી મેથી એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા ઉપરથી ચીઝનું 1 ક્યુબ એડ કરી દીધું છે અને હવે આપણે પનીર એડ કરી દઈશું. તો આ બધી જ નાની નાની ટિપ્સ અને ટ્રિક્સ સાથે તમે પનીર હાંડી ઘરે બનાવશો તો એકદમ સુપર ટેસ્ટી હંમેશા એક જ જેવું બની અને તૈયાર થશે. તો અહીંયા ગરમા ગરમ સુપર ટેસ્ટી પનીર હાંડીનું સિલ્કી અને શાઇની શાક બની અને રેડી થઈ ગયું છે. ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને ગરમા ગરમ વેજ પનીર હાંડીને નાન, પરાઠા અથવા તો રોટલી સાથે સર્વ કરીશું. તો તમને મારી આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ પનીર હાંડીની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.